સૌથી પહેલાં તો બધા મિત્રોને જય માતાજી. તમને વાત કરું, સાઈડમાં સ્ક્રીન જોવા મળતી છે. વાત એ છે મિત્રો કે આપણી એક યુટ્યુબ ચેનલ હોય જેમાં સારા એવા થોડાક અમથા સબસ્ક્રાઈબ હોય, ચેનલ ફૂલ્લી મોનેટાઈઝ હોય અને મિત્રો એમાં આપણે 3 થી 4 મહિના વિડીયોનું અપલોડ કરીએ તો એ ચેનલનું શું થાય? મતલબ કે વિડીયો અપલોડ ન કરવાના ઘણા બધા કારણો હોય છે કે કંઈક પર્સનલ પ્રોબ્લેમ આવી ગયો હોય, તમારે આપણને કંઈક પર્સનલ બીમારી થઈ હોય અથવા ન મજા આવતી હોય યુટ્યુબમાં વિડીયો બનાવવાની, ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે છે. તો એ પ્રોબ્લેમથી આપણે વિડીયો 3-4 મહિના ન મૂક્યા અને એમ શું કે ચાલો હવે ટ્રાય કરીએ તો શું થાય? મતલબ કે જુઓ, 3-4 મહિના વિડીયો ન અપલોડ કરીએ તો ચેનલનું શું થાય? ચેનલ ડિમોનેટાઈઝ થઈ જાય, યુટ્યુબ પૈસા આપવાનું બંધ કરી દે, સબસ્ક્રાઈબ માઇનસ થવા મળે, ચેનલ ફ્રીઝ થઈ જાય. ફરીવાર વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરીએ તો વિડીયો વાયરલ ન થાય. શું થાય એ વિશે આજે વાત કરવાની છે. મારી એક ચેનલ છે મિત્રો, ફૂલ્લી મોનેટાઈઝ છે અને એમાં સમથિંગ ઘણો ટાઈમ છે, તે દોડા મેં વિડીયો નથી મૂક્યા. 3 મહિના જેવું શું છે, મોનેટાઈઝ છે, પૈસા પણ આવે છે અને એમાં વિડીયો અપલોડ કરું તો વ્યૂઝ સામાન્ય 1000, 1500, 2000, 3000 આવી જ જાય છે. એજ્યુકેશનની ચેનલ છે, ખુદનું કન્ટેન્ટ છે, કોઈ કોપી પેસ્ટ કન્ટેન્ટ નથી. સાઈડમાં સ્ક્રીન દેખાતી છે, હું તમને લઈ ચલું એ ચેનલમાં અને એનું રિઝલ્ટ દેખાડું કે 3 મહિના વિડીયો ન મૂકો તો હું છું એ ચેનલ, જેથી કરીને મિત્રો તમને એક અનુભવ થાય. એવું નથી મિત્રો કે મોનેટાઈઝ હોય એની જ વાત કરીએ છીએ, એ સિવાયની પણ ચેનલ હોય, એમાં ભલે 500, 500, 1000 સબસ્ક્રાઈબ હોય, પણ પહેલાં તમે કન્ટિન્યુ કામ કરતા હતા અને પછી કોઈ કારણોસર તમે એ ચેનલને મૂકી દીધી છે અને તમને એવો પાછો વિચાર આવ્યો કે હવે એ ચેનલને આપણે ફરી સ્ટાર્ટ કરીએ અને એમાં મહેનત કરવાનું સ્ટાર્ટ કરીએ તો શું એ ચેનલની અંદર હકીકતમાં તમારે મહેનત કરવી જોઈએ કે નવી ચેનલ બનાવવી જોઈએ? છેલ્લે હું તમને એનું રિઝલ્ટ અથવા ફાઇનલ જે મારો નિર્ણય છે, મારો અનુભવ એ તમને હું કહીશ. સાઈડમાં સ્ક્રીન જોવા મળતી છે, યુટ્યુબ સ્ટુડિયોને આપણે મિત્રો ઓપન કરીએ છીએ. ચેનલની અંદર મિત્રો તમે જોઈશો તો લર્ન વન નામની ચેનલ છે, 6802 સબસ્ક્રાઈબ છે, મારી જ ખુદની ચેનલ છે. વ્યૂની વાત કરીએ, લાસ્ટ 28 દિવસનો ડાટા છે, 3000 વ્યૂ છે મિત્રો, 77 કલાક વોચ ટાઈમ છે. સબસ્ક્રાઈબની વાત કરીએ તો સબસ્ક્રાઈબ મિત્રો આપણને માઇનસ જોવા મળે છે, 19 સબસ્ક્રાઈબ ઘટી ગયા છે, મતલબ કે અનસબસ્ક્રાઈબ કરી દીધા છે 19 લોકોએ 28 દિવસની અંદર. ડોલરની વાત કરીએ તો $0.65 એટલે 832 રૂપિયા આપણે બનેલા છે 3000 વ્યૂ ઉપર મિત્રો. એટલા પૈસા એજ્યુકેશનમાં બને છે. આ ચેનલની લાઈફ ટાઈમ અર્નિંગ જોવી હોય તો પણ આપણે કમેન્ટ કરજો તો આપણે બનાવીશું, પણ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો પછી મિત્રો 100-200 વ્યૂ આવતા હોય તો એમાં આપણે ન બનાવાય, ખોટું ટાઈમ બંને ન બગડે. તો એના પણ ડાઉન છે એટલે ચેનલ મિત્રો ઓલરેડી ડાઉન છે. ચાલો હવે આપણે વિડીયો જોઈએ. લાસ્ટ વિડીયો મેં કેદી મોકલો છે તો લાસ્ટ વિડીયો મિત્રો ઘણા દિવસ થઈ ગયા, 70 દિવસ અને 2 અવર સમથિંગ 3 મહિના થવા આવ્યા છે. લાસ્ટ વિડીયોની અંદર 8000 વ્યૂ છે, 207 લાઇક છે, 143 કમેન્ટ છે અને સમરસ હોસ્ટેલને લઈને આપણે વિડીયો બનાવ્યો હતો. અને સમરસ હોસ્ટેલને લઈને મિત્રો ઘણા બધા આ મેન ચેનલ તો મિત્રો મારી એસ છે, એજ્યુકેશનને લઈને છે. તમે વ્યૂઝ જુઓ તો જુઓ મિત્રો, દરેક વિડીયોની અંદર 8000, 1300, 2000, 1500, 400, 2000 સમથિંગ મિત્રો આપણે વિડીયોની અંદર 1000+ તો વ્યૂ ગમે ત્યારે આવી જાય. 1300, 2000, 8000. તો મિત્રો ચેનલ તો સારી છે, ટૂંકમાં કોઈ એવો બીજો પ્રોબ્લેમ નથી. વ્યૂના મામલામાં આપણી ચેનલ મસ્ત છે, કોઈ મને ટેન્શન નથી. મારા મહેનત પ્રમાણે, કન્ટેન્ટ પ્રમાણે વ્યૂઝ તો આવે જ છે. પણ મિત્રો તો તમે એમ કહેશો કે તો હું લાવ ભાઈ વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું. સારી કન્ટેન્ટ છે, ઘણા બધા તો મહેનત કરતા હોય, મોનેટાઈઝ હાટું દોડતા હોય છે અને તમે તો મોનેટાઈઝ ચેનલને બંધ કરીને આવી બગાડ નાખી છે. તો બધું મિત્રો મારી પાસે 2-4 ચેનલો છે, આમાં કાંઈ મજા નહોતી આવતી, ટાઈમ નહોતો રહેતો. મતલબ કે હું બીજા ઘણા બધા અલગ કામ કરતો છે, કંઈક નવું શીખતો હોય છે, તો યુટ્યુબને હું થોડુંક ઓછું ધ્યાન આપું છું મિત્રો, કેમ કે યુટ્યુબમાં એટલી બધી મને નથી મજા આવતી. આ ચેનલ છે, યુટ્યુબવાળાએ શું કર્યું ખબર છે મિત્રો, 1-1.5 વર્ષ બાદ મારી ચેનલ મોનેટાઈઝ થઈ. પછી મેં થોડાક ટાઈમ વિડીયો મૂક્યા, મારા ઘરના જ વિડીયો હતા, છતાં પણ યુટ્યુબવાળાએ મારી ચેનલ ડિમોનેટાઈઝ કરી નાખી, રિપીટેટિવ કન્ટેન્ટ આપી દીધું. ફરી મહેનત કરી, 3 મહિના બાદ મેં ફરી મિત્રો મોનેટાઈઝ કરી, પણ તો પણ મજા નથી આવતી. જેવું હું ધારું છું એવું રિઝલ્ટ આમાં નથી મળતું. એટલે ટૂંકમાં મેન તો મિત્રો અર્નિંગનો પ્રોબ્લેમ છે. આમાં કાંઈ ખાસ અર્નિંગ નથી થતી. તમને આ 8000 વ્યૂ છે એની અર્નિંગ દેખાડી દઉં, તમે અંદાજો લગાવી લો કેવી અર્નિંગ થાય છે. ઉપર તો મેન તો મિત્રો અર્નિંગનો પ્રોબ્લેમ છે, કારણ કે એટલી મહેનત કરીએ, એટલો વિડીયો બનાવીએ, નેટ બગાડીએ, આપણે ટાઈમ આપીએ યુટ્યુબને, છતાં પણ યુટ્યુબ આપણને એ પ્રમાણે રિઝલ્ટ નથી આપતું જે આપણને મળવું જોઈએ. એટલા માટે તો જોજો મિત્રો, $1.61 એટલે મિત્રો 8000 વ્યૂ આવ્યા, તારા મને 80 ને 120 રૂપિયા જેવા મળ્યા છે. તો આમ જોઈએ તો સારા કહેવાય, પણ મિત્રો એ તો આ વિડીયોમાં મળ્યા છે. બાકી તો મિત્રો આમાં 1000 વ્યૂ 10 રૂપિયા, 12 રૂપિયા, 8 રૂપિયા આપે તો બહુ 10-12 રૂપિયા શું થાય એમ. પછી એના કરતાં મિત્રો એવું નથી, 10-12 રૂપિયા પણ સારા છે, પણ મિત્રો એ 10-12 રૂપિયાની વેલ્યુ કરતાં પણ હું શીખું છું એમાં વધુ મને આગળ જઈને પૈસા મળવાની સંભાવના હોય
તો એ કામ કરવું જોઈએ. તો આવું પછી 10-12 રૂપિયાનું ચિલ્લરમાં કામ ન કરાય, એટલે મેં આ કામને મૂકી દીધું છે. એક બે આ ચેનલ છે, આ ચેનલને હું કારણ હું રાખું છું, મારે બહુ એટલે બહુ મેસેજ આવે, કોન્ટેક આવે છે, અને લોકોને એમ છે કે આ ભાઈ મદદ કરશે, કારણ કે બીજા મોટા મોટા છે એ મદદ નથી કરતા. તમે એને વિડીયોમાં જોઈએ છે કે ભાઈ મદદ જરૂર કરશું આપણે, વિયાવજો બિંદાસ, ઇન્ટરવ્યૂમાં તમે જોયું છે, પણ છતાં પણ તમારો મોબાઈલ નહીં ઉતારે, મોબાઈલ પણ નહીં ઉપાડે, તમને રિપ્લાય પણ નહીં દે, અને છતાં મિત્રો એની પાસે ટાઈમ ન હોય, કારણ કે એની પાસે બહુ મોટા મેસેજ આવતા હોય છે. અને પાછા લોકોને કામ કેવા હોય ખબર છે, જે મોટા યુટ્યુબર બની જાય એની પાસે કામ શું હોય કે તમે મારી ચેનલનું પ્રમોશન કરી દો. ટૂંકમાં મારે તમારી સાથે વિડીયો બનાવવો છે તો મારી ચેનલ નું નામ કહો, પછી છતાં એ વિડીયો બનાવવા દે જે યુટ્યુબર છે, પણ પાછા એની પાસે કે તમે સ્ટોરી મૂકી દો, આ મૂકી દો. તો મિત્રો એવું કરવા જાય તો એની પાસે ટાઈમ ન હોય. સમજો તમે એની જગ્યાએ હોય તો તમે સમજી શકો કે ભાઈ આ બધા એટલો આવે અને વિડીયો બનાવી દે, નો ડાઉટ, ચાલો વિડીયો બનાવી જાય, ભાઈ પાછા આપણી પાસે સ્ટોરી, એની પાસે સ્ટોરી મુકાવો અને મેન્શન કરો, પછી તમે કહો અને સબસ્ક્રાઈબ કરો, તો એટલો બધો ટાઈમ તો હકીકતમાં કોઈ પાસે ન હોય, કારણ કે બધાને ન કરી શકે ને તો એ પોતાનો વિડીયો ક્યારે મૂકે, એટલે એવું હોય છે. તો એટલા માટે મિત્રો મેં વિડીયો આ ચેનલમાં મૂકવાનું રાખ્યું કે લોકોને નાની મોટી મદદ થાય. 1000-1500 જે વ્યૂ આવે યુટ્યુબ, બાકી આમાં એટલા બધા પૈસા તો નથી આપતું. 1000 વ્યૂના 10-12 રૂપિયા આપે છે મિત્રો. એનો પ્રોબ્લેમ મને ખબર નથી, કારણ કે મને ઘણું બધું નોલેજ છે, છતાં પણ અમુક પ્રોબ્લેમ તો મને નથી આવડતા. જેટલું આવડે છે એ બધું મિત્રો અનુભવથી આવડે છે. ચેનલ ડિમોનેટાઇઝથી મોનેટાઇઝ કરવી, રિયુઝ કન્ટેન્ટ આવી ગયું તો કઈ રીતનું સરખું કરવું, પછી મિત્રો એડ્સ એન્ડ પિન કઈ રીતનું મંગાવવું, આઈડીટી વેરિફિકેશન કઈ રીતનું મંગાવવું, યુટ્યુબ સિલો પ્લે બટન કઈ રીતનું મંગાવવું, એડ્સ એન્ડ ચેન્જ કઈ રીતનું કરવું, એડ્સ એન્ડ અકાઉન્ટ બનાવવું, એવા મને કામ બધા આવડે છે મિત્રો. ટેક્સનું ફોર્મ કઈ રીતનું ભરવું, બધા એ ટોટલ એ મેં એક અનુભવથી ટૂંકમાં મેં એ કામ કરેલા છે, એટલા માટે આવડે છે. પણ મિત્રો અમુક અર્નિંગ કઈ રીતની ઓછી થાય, વ્યૂ કેમ નથી આવતા, તો એના પ્રોબ્લેમ મિત્રો બીજા હોઈ શકે છે. એનો પ્રોબ્લેમ મેન તો કન્ટેન્ટ હોઈ શકે છે. તમે જે કન્ટેન્ટ બનાવતા હોય એ તમે વારંવાર ફેરફાર કરતા હોય, એટલા માટે પ્રોબ્લેમ આવી શકતો હોય. તો બસ એ તો વાત અલગ છે, એટલા માટે મેં આ ચેનલમાં કામ કરું છું. એ સિવાયનું હું મિત્રો બીજી કે આમ મજા નહીં આવતી યુટ્યુબમાં, પછી મારું જે હું શીખું છું એ મને આવડી જશે, પછી એની સ્પેશિયલી ચેનલ બનાવીશ, પછી મને ખ્યાલ છે અર્નિંગ પણ હાઈ થશે અને લોકો પણ મારી પાસે આવશે. જોકે અત્યારે પણ આવે જ છે, એવું નથી કે નથી આવતા. મિત્રો મેં મારી ચેનલનું તમને બધું દેખાડી દીધું. મારી ચેનલ ફૂલ્લી ડાઉન થઈ ગઈ છે, તો કે પાછી હાલવા જ મળે. હું પાછા એજ્યુકેશનના વિડીયો મૂકવાનું શરૂ કરું તો 1000-1500 વ્યૂ તો મિત્રો આવી જ જાય, એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. કન્ટેન્ટ એનું રાખો અને તમે પછી 5 મહિના 6 મહિના પછી પણ વિડીયો અપલોડ કરશો તો 1000-1500 વ્યૂ આવતો છે, એની સરખામણીમાં 500-600 વ્યૂ આવી શકશે. પણ મિત્રો બહુ પ્રોબ્લેમ ન આવે, એટલે કે એવું ન થઈ જાય કે 1000-1500 2-2000 વ્યૂ આવતો નથી, ખાલી 5-10 જ વ્યૂ આવે. કન્ટેન્ટ એનું રાખશો તો કોઈ પ્રોબ્લેમ ના આવે. એટલે તમારે ચેનલ હોય તો તમે ઘણા ટાઈમ પહેલાં વિડીયો ન મૂક્યો હોય તો તમે ફરી મૂકશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ એ જ કન્ટેન્ટમાં મૂકવું પડશે. થોડોક વાર લાગશે, પાછું મિત્રો તમે ઓડિયન્સને એંગેજ કરી નાખશો એટલે પાછા મિત્રો રેગ્યુલર વ્યૂ આવવાનું શરૂ થશે. ટ્રેન્ડિંગ કોઈ ટોપિક છે તો એમાં થોડાક વ્યૂ અપ જશે, એટલે કે કોઈ સર્ચેબલ કન્ટેન્ટ હોય તો આવી રીતનું હોય છે. અને મિત્રો ખાસ મારે તમને એક વાત કહેવી છે કે તમારી જો ચેનલ મિત્રો મોનેટાઇઝ હોય અને તમે ઘણા ટાઈમ સુધી એમાં વિડીયો ના મૂક્યા હોય કોઈ પણ પ્રોબ્લેમથી, તો ખાસ મૂકી દેજો. નહીંતર મિત્રો શું થશે ખબર છે, તમે 5, 6, 7, 8 મહિના વિડીયો નહીં મૂકો ને તો તમારી ચેનલ જે મોનેટાઇઝ છે ને એને મિત્રો યુટ્યુબર ડિમોનેટાઇઝ કરી દે છે. હવે એનો શું પ્રોબ્લેમ હોઈ શકે, કદાચ યુટ્યુબને એમ થતું હોય કે આ ચેનલ હવે કોઈ કામ નથી કરતું, કોઈ આનો માલિક નથી લાગતા, તો એમાં એડ્સ રન કરવાનું આપણે હવે બંધ કરી દઈએ, ત્યારે ખોટા પૈસા એમાં જાય છે, એટલે યુટ્યુબ છે મિત્રો એ ડિમોનેટાઇઝ કરી નાખશે. અને બીજો એક પ્રોબ્લેમ એ હોઈ શકે કે 1 વર્ષની અંદર 4000 કલાક વોચ ટાઈમ મેન્ટેન ન શો હોય તો પણ કદાચ ડિમોનેટાઇઝ થઈ જાય. જોકે મિત્રો એવો કોઈ યુટ્યુબનો નિયમ નથી કે 4000 કલાક વોચ ટાઈમ મેન્ટેન કરવો જ પડે. પણ મિત્રો તમે જોજો, કદાચ તમને એમ થતું હોય કે 4000 કલાક વોચ ટાઈમ મેન્ટેન ન કરી તો ચાલે, પણ તમારી છે ને મોનેટાઇઝ થઈ ગઈ પછી ઘણા બધા એવા મારી પાસે કેસ આવેલા છે, મોનેટાઇઝ થઈ જાય પછી શું કરે ખબર છે, કોકના વિડીયો હોય તો બીકના મારે બધા વિડીયો કાઢી નાખી ગયા. હવે તો આપણે છે ને મોનેટાઇઝ થઈ ગયા, હવે તો શું છે તો મિત્રો ફરી વાર ડિમોનેટાઇઝ થઈ જતું. એનું કારણ શું છે, તમે વોચ ટાઈમ કાઢી નાખ્યો છે. એટલે મિત્રો 1 વર્ષનો 4000 કલાક વોચ ટાઈમ મેન્ટેન કરવો પડે છે. જો 4000 કલાક ન થાય કાંઈ વાંધો નહીં, પણ એની આજુબાજુ કરવો જ પડે, 2000-3000 તો કરવો જ પડે. પછી મિત્રો હાવ સામાન્ય તમે વર્ષની અંદર 50-100 કલાક જ વોચ ટાઈમ કરી શકતા હોય એક વર્ષનો, તો મિત્રો એ છે મોનેટાઇઝ ન રહે. પણ એટલો બધો વિડીયો મૂકો એટલે મિત્રો 4000 કલાક વોચ ટાઈમ ઓટોમેટિક મેન્ટેન થઈ જ જાય, તમે રેગ્યુલર કામ કરો તો. બાકી આટલું જ હતું. બીજો કોઈ આ સિવાય પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવો. બાકી તમારી ચેનલ છે, આ જે મારી ચેનલ છે ને એમાં હું મિત્રો હવે કન્ટેન્ટ હું ફેરવી, એમાં હું ગેમિંગનો વિડીયો મૂકી તો તમે જોજો એનું રિઝલ્ટ. ચેનલનું નામ લર્ન ઓલ ઇન વન છે, સર્ચ કરીને ચેક કરી લેજો કે કેવું કન્ટેન્ટ ફેરફાર કરું તો કેટલા વ્યૂ આવે છે. જ્યાં 1000-1500 વ્યૂ આવે છે ત્યાં મિત્રો જોજો 10થી 20-50 વ્યૂ આવશે લગભગ, એટલા જ આવશે મને એવું લાગે છે. મને ખબર નથી કેટલા વ્યૂ આવે પણ એટલા લગભગ આવશે. બસ આ રીતનું હતું. તો વિડીયોની માહિતીગાર લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરી નાખજો. આ સિવાય કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટની અંદર જાણ કરી દેજો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો. જ્યારે ટાઈમ મળશે રિપ્લાય તમને જરૂરથી આપી દઈશ. ચાલો.